ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા થતી હોય તો એ ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા અને તેમનું વિસ્તાર છે વિસાવદર. આમ તો ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયા એક વેદનાની ડાયરી લઈને નીકળ્યા હતા. જે સ્થાનિક લોકો છે, ખેડૂતો છે, તેની વેદના તેમણે તેમાં ટપકાવી હતી. પરંતુ આક્ષેપ અત્યારે એવા થઈ રહ્યા છે કે શું ગોપાલભાઈ એ વેદનાની ડાયરી ભૂલી ગયા છે? ક્યારે એ ગોપાલ ઇટાલિયા છે વેદનાની ડાયરી ખોલશે અને વિસાવદર વાસીઓના કામ થશે? આ સવાલ એટલે થઈ રહ્યા છે કારણ કે સ્થાનિકો છે ઘણી બધી સમસ્યાથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેનો જવાબ કોઈને મળી નથી રહ્યો. તે સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિકાસના દાવાઓ અને નેતાઓના વચનો વચ્ચે જ્યારે સામાન્ય પ્રજા પીછતાતી હોય ત્યારે લોકશાહી સામે સવાલ ઉભા થાય છે. આજે વાત કરવી છે વિસાવદરની, જ્યાં રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તા છે તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. ગંદકી અને બિસ્માર માર્ગોને લીધે જનતામાં રોષ છે અને જવાબદારો આક્ષેપબાજી કરવામાંથી નવરા નથી થઈ રહ્યા અને આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે પોતે જવાબદારી નિભાવતા નથી અને હાથ ઊંચા કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જે વેદનાની ડાયરી લઈને ચૂંટણી પહેલા નીકળેલા હતા, આજે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં ગઈ એ વેદનાની ડાયરી? સમસ્યાઓના સામ્રાજ્યથી વિસાવદરની જનતા હાલ ત્રાહિમામ પોકારી ગઈ છે. ખાસ કરીને વિસાવદરથી સાસણને જોડતો માર્ગ છે લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકો જેમના જોખમે પસાર થઈ રહ્યા છે અને તંત્ર છે મૌન સેવીને બેઠું છે. કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટીને નિશાન સાધતા કહ્યું છે કે પાયાની સુવિધા માટે જનતા ટળવળી રહી છે. નેતાઓ માત્ર કાગળ પર વિકાસની વાતો કરી રહ્યા છે અને સમસ્યાની ડાયરી તો ક્યાંય દેખાઈ જ નથી રહી. શું કહી રહ્યા છે સ્થાનિકો અને ખાસ કરીને નેતાઓ, તેના પર નજર કરીએ. વિસાવદર તાલુકો અલગ અલગ સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. સમસ્યાનો સામનો લોકો અહીંયા કરી રહ્યા છે. ત્યારે આપણે ખાસ વાત કરશું કરશનભાઈ. હાલ વિસાવદર તાલુકો ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, શું કહેશું? વિસાવદર તાલુકો ખરેખર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ તાલુકાની અંદર અત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે. છતાં આ તાલુકાના શહેરના તમે રસ્તાઓ જોજો, તમે ત્યાં જઈને રિવ્યુ લેજો, ગામડાઓના રસ્તા જોજો, ખૂબ અતિ ભયંકર ખરાબ હાલતમાં છે. એવી જ રીતે આ તાલુકો ખેતી આધારિત, ખેતી સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર તાલુકો છે. ખેડૂતોને પૂરતા એમની ઉપજના ભાવો મળતા નથી, ખૂબ હેરાન પરેશાન થાય છે. એવી જ રીતે અનેક સમસ્યાઓ આ તાલુકામાં છે જેનો કાયમી કોઈ ઉકેલ આવતો નથી. હાલ અત્યારે જે ધારાસભ્ય ચૂંટાણા છે આમ આદમી પાર્ટીમાંથી, એ ચૂંટણી વખતે તો ખૂબ મોટી મોટી વાતો કરતા હતા. ગામડે ગામડે જઈને ડાયરીઓ લખતા હતા, વેદનાની ડાયરીઓ, કે ભાઈ તમારા ગામની અંદર શું સમસ્યાઓ છે, મને તમારી વેદના જણાવો, હું ચૂંટાઈ જઈશ એટલે 100% એ ઉકેલી દઈશ. એટલે દરેક ગામની અંદર લોકો ઉત્સાહભેર એને ડાયરીમાં નોંધ કરાવતા હતા. પણ આજે એ ડાયરી ક્યાં ગઈ છે એ કોઈને ખબર નથી. એ માયલો ચૂંટાણા પછી આજે વર્ષ દિવસ થવા એવું એક પણ રૂપિયાનું કામ આ ધારાસભ્યશ્રીએ કર્યું નથી. અને અત્યારે જ્યારે લોકો ઉઘરાણી કરે ત્યારે એમ કહે છે કે અમારી સરકાર નથી, અમે વિરોધ પક્ષમાં છીએ. તો વિરોધ પક્ષમાં તો અમારી કોંગ્રેસના પહેલા પણ અમારા જે ધારાસભ્ય 8 વર્ષ રહી ગયા ત્યારે એમણે ખૂબ કામો વિરોધ પક્ષમાં હોવા છતાં પણ કર્યા હતા. પાણી માટેના કામો કર્યા હતા, નોન પ્લાનના રસ્તાઓ ગામડામાં કર્યા હતા, અનેક જગ્યાએ ખૂબ સારા કામો કર્યા હતા. તો અત્યારે તો જો એની પોતાની ગ્રાન્ટમાંથી તો થઈ જ શકે. અને એ પણ ચૂંટાણા પહેલા જ્યારે વાતો કરતા હતા ત્યારે એને ખબર હતી કે હું ચૂંટાઈ જઈશ તો મારી સરકાર બનવાની નથી. પણ લોકોને ખૂબ લોલીપોપ આપ્યું હતું અને ચૂંટાણા પછી ક્યાંય આ ભાઈ દેખાતા નથી. માત્ર ને માત્ર પોતા મોજ મસ્તીમાં આખા વિસાવદર વિસ્તારને ભૂલી અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે. અને એને કોઈ પણ પ્રકારની આ વિસ્તારની પડી નથી એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો રોડ રસ્તા ની વિસાવદર વાસીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે. ગામડાના ખાસ કરીને રસ્તા તે પણ ભયંકર ખરાબ હાલતમાં જોવા મળી છે. વિસાવદર તાલુકાના ઘણા ગામમાં રોડ રસ્તાઓની હાલત બહુ ખરાબ છે. છેલ્લા ઘણા સમયથી વિસાવદરથી સાસણ જવા માટેનો જે જંગલ વિસ્તારનો રોડ છે એમાં ઘણી વખત અપીલ દલીલો લોકો દ્વારા થયેલી છે, પરંતુ એમનું કાંઈ કામ હજી થયું નથી. અને આપ અને ભાજપના નેતાઓ કે કોઈ આગેવાનો એમ કહેતા હોય કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું, તો કોંગ્રેસે 70 વર્ષમાં કાંઈ કર્યું ન હોત તો ભાજપ અત્યારે કાંઈ વેચી ન શક્યું. રિટર્ન ટુ એજ્યુકેશન, એમ્સ કે હોસ્પિટલ સારી જે ભાઈ કાંઈ પણ આપ્યું છે એ કોંગ્રેસની દેન.
અને ખેડૂતો માટે પણ કોંગ્રેસ આપ્યું છે. હાલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ફાકા ફોજદારી ચૂંટણી સમયે જે કરતા હતા, કરશનભાઈ કીધું એમ ડાયરી બનાવી હતી, એ મહિલું કાંઈ પણ કામ થયું નથી. અને છેલ્લા ખેડૂતોએ જે પાક વીમામાં યાર્ડમાં જે કોઈ બિલ કે આપ્યા હોય એમના હજી રિટર્ન બિલ એમને પેમેન્ટ પણ મળ્યું નથી. રોજ 5 કે 6 ખેડૂત ભાઈઓ અમને કોલ કરી અને એમના બિલ માટે અમને રજૂઆત કરે છે અને અમે એમના બિલ 7 દિવસમાં રિટર્ન કરાવેલા છે. અમારી સાથે કરશનભાઈ પાલભાઈ આંબલિયા ખૂબ મહેનત કરી, હજી 2-3 દિવસ પહેલા ગાંધીનગર કરી અને સાહેબશ્રીને જે ખેતી અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી અને એમના રિટર્ન બિલની તાત્કાલિક ધોરણે રિટર્ન કરાવવાની માંગ કરી. ખાસ કરીને રોડ રસ્તા જોવા જઈએ તો સાસણ સિવાય પણ ઘણા એવા રસ્તા છે જે બિસ્માર હાલતમાં છે. ઘણા એવા રસ્તા છે જે બિસ્માર હાલતમાં છે, પણ ભાજપ અને આપના જે કોઈ ઉમેદવારો હોય કે નેતાઓ હોય એ ચૂંટણી પહેલા ફાકા ફોજદારી કરી અને પર ગામે, આપની તો હું વાત કરું તો પર ગામે 142 કામ, કોઈ ગામમાં 80 કામ કરાવેલા હતા. પણ હજુ સુધી ચૂંટણી ગઈ અને ધારાસભ્ય બન્યા, હજુ સુધી કોઈના આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડે થયા હોય એવું નથી. તો આપણે રોડ રસ્તાઓની તો લાલચ જ છોડી દેવી જોઈએ, એ બંને પાર્ટી પાસે છે. ખાસ કરીને જોવા જઈએ તો પાણીનો પ્રશ્ન, પાણી છે એ હાલ વિસાવદરને પૂરતું મળી રહે? પાણી તો મળી. તો બીજી શું સમસ્યા છે જે સમસ્યા આ રોડ ખોદે છે, જે કરવાના થાય એ બાકી છે એમને. બાકી જે એના જેવું કે અંદરો અંદર એ લાગુ ચાલે છે એરિયામાં થાય, બીજી વખતે થઈ જાય. આ બાકી એમને પીડ્યો જૂના સોસાયટીનો છે, પછી અંદર નવી સોસાયટી બની છે, એની સ્થિતિ એમને છે ચોમાસાની, એ જ હાલમાં રહે, એની કાંઈ એની બદલી નથી. તમારી શું માંગણી એ કે ગામમાં વ્યવસ્થિત કામ કરવું જોઈએ, ગામમાં ભેદભાવ ન હોવો જોઈએ, બધાને મળવું જોઈએ, બધાને એરિયામાં મળવું જોઈએ. પાણી, રોડ, રસ્તા બધું હરખું થવું જોઈએ. બધાને સમાન વસ્તુ થવી જોઈએ, કોઈનું કામ થાય કોઈનું ન થાય એવું ના બનવું જોઈએ. આપે કઈ એવી સમસ્યા છે જે વિસાવદર તાલુકાની શહેરની સાર્વત્રિક જે કાંઈ પ્રજાના જે પ્રશ્નો છે, સાર્વત્રિક પ્રજાની જે જરૂરિયાતો છે એ ત્વરિતે ઉકેલાય એવી સરકારશ્રીને બરાબર છે યોગ્યમાં ધ્યાન આપે એવી અરજ. ખાસ કરીને આપ યુવા છો વિસાવદરમાં, શું તમારી માંગણી? મારી માંગણી એ છે કે આપણી જે પ્રાથમિક સારવારો જે છે, દવાખાના બાબતની છે, રોડ રસ્તા બાબતની છે, એવી પ્રાથમિક સારવારો તો યોગ્ય રીતે પૂર્ણ થવી જોઈએ. જે વિધાનસભાની ચૂંટણી હતી એ પહેલાં તો નેતાઓ ઘણા હતા, આપના નેતાઓ તો ભાજપના નેતાઓ હતા, બધી વાતો કરેલી કે ભાઈ અમારા રોડ રસ્તા સાફ કરી દઈશું, ખેડૂતોના પ્રશ્નો ઉકેલી દઈશું. પણ એવું મને લાગતું નથી કે ચૂંટણી પછી એટલા દિવસો પછી એનો કંઈ ઉકેલ થયો છે યોગ્ય રીતે. એટલે મારી માંગણી એ જ છે કે પ્રાથમિક જે જરૂરિયાતો છે માણસોની એ તો યોગ્ય રીતે પૂર્ણ થાય. બીજી એવી કઈ સમસ્યાઓ છે જે વર્ષો જૂની છે અને નથી પૂરી થતી? રોડ રસ્તાની છે, પછી આપણે સાસણ બાજુની જે આપણે છે ટુરિઝમ છે તે માટેની કોઈ આપણે બહુ સારી એવી આપણે ટુરિઝમ પોઈન્ટ છે સાસણ, એ માટેનું કંઈ રોડનું થયું નથી. વિસાવદરથી સાસણ બાજુનો જે રોડ છે એની હાલત પણ ગંભીર છે અત્યારે. અને હાલ શેરીઓમાં ને બધે રોડ રસ્તા સારા છે? હા, જેવી વાતો થઈ હતી એવી છે નહીં કે ભાઈ અમે શહેરીના વર્લ્ડ ક્લાસ તમને રસ્તા કરી દઈશું. શહેરી બાબતના કંઈ છે નહીં, એવું શહેરી લેવલનું કંઈ કામ નથી. તાલુકા લેવલથી પણ એકદમ બોગસ. હાલ નગરપાલિકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કયા કામ બાકી? કોઈ પણ ગંદકી પૂરેપૂરી છે, કંઈ કામ નથી એવું લાગતું મને, કારણ કે હું એનો શહેરી જ છું એટલે મને ખ્યાલ છે બધી બાબતની. એટલે આપણે તમારી શું માંગણી એ જ છે પ્રાથમિક સારવારો, જે પ્રાથમિક જરૂરિયાતો છે એ લોકોની પૂર્ણ થાય, બસ એટલું. પ્રાથમિક તો એટલીસ્ટ કરી શકીએ ને. ખાસ કરીને આ હતા વિસાવદર તાલુકાના અલગ અલગ લોકો જેના મંતવ્ય અલગ અલગ છે. ખાસ કરીને સાસણનો જે ટુરિઝમ પોઈન્ટ અને સાસણ વિશ્વ વિખ્યાત છે, ત્યારે તેનો અહીંથી જે વિસાવદરથી સાસણ જવાનો રસ્તો છે એ અતિ બિસ્માર હાલતમાં છે. અને ખાસ કરીને રોડ રસ્તા, પાણી, ગટરની જે વ્યવસ્થા છે કે ગંદકી હોય તે બાબતમાં પણ લોકોએ આપને જણાવ્યું કે હાલ ખાસી કોઈ એવી વ્યવસ્થા થતી નથી. નિલેશ દવે, સદસ્ય નગરપાલિકા વિસાવદર. જો વાત હોય રોડ રસ્તાની તો અટાણે રિસર્ફેસિંગના લગભગ 50 લાખના કામ તો પૂરા થવા આવ્યા છે, હજી બીજા 50 લાખના પ્રોગ્રેસમાં ચાલુ છે. સ્વર્ણિમમાંથી
સ્વર્ણિમમાંથી પણ એટલા જ કામ થઈ ગયા છે અને તમામ વોર્ડ માટે લગભગ કામ ચાલુ છે. પ્રોટેક્શન હોલના હોય કે રસ્તાના હોય. અને રહી વાત સફાઈની, તો સફાઈમાં ગુજરાત સરકારે અમને ડ વર્ગની નગરપાલિકાનો પ્રથમ નંબરનો ઇનામ પુરસ્કાર જાહેર કરેલું છે અને મુખ્યમંત્રી સાહેબના હસ્તે વિસાવદર નગરપાલિકાને ઇનામ મળેલું છે. ખાસ કરીને સાસણનો જે બિસ્માર રસ્તો છે એને લઈને સવાલ ઉઠે છે, શું કહેશો? એ તો તમને ખબર છે, લાયન સેન્ચ્યુરી પાર્ક છે, છતાંય અમે રજૂઆત કરી દીધી છે અને વહેલી તકે એનો સુખદ નિર્ણય લગભગ આવી જશે. અને આ બજેટમાં પણ વિસાવદર માટે હોસ્પિટલ 100 બેડની હોસ્પિટલની જાહેરાત થઈ ગઈ છે અને એને લગભગ 150 કરોડ રૂપિયાની ફાળવણી પણ થઈ ગઈ છે. ખાસ કરીને જોવા જઈએ તો સ્વચ્છતાને લઈને શું કહેશો? સ્વચ્છતા તમે વિસાવદરમાં કોઈ પણ તમે જ જાઓ, કોઈ પણ ગલીમાં આટો મારો, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન પણ થાય છે અને કાયમી માટે મેઇન રોડ કાયમી માટે સાફ થાય છે અને એના માટે અમને લગભગ દર વર્ષે ઇનામ મળે છે. દર વર્ષે પુરસ્કાર વિસાવદર નગરપાલિકાને મળે છે. ખાસ કરીને આગામી આયોજન નગરપાલિકાના આગળ અમારે સ્વર્ણિમમાંથી અમારે લગભગ 33 રોડ અને લગભગ બધી નદીના પ્રોટેક્શન વોલ અમારે મંજૂર થઈ ગયેલ છે. આગામી લગભગ 1 કે 1.5 મહિનામાં એના કામ પણ ચાલુ થશે. તમારું નામ? નિલેશ દવે, નગરપાલિકા સદસ્ય વિસાવદર. સમગ્ર મામલે જે પ્રમાણે પ્રતિક્રિયા આવી છે, એક તરફ ભાજપ શાસિત પાલિકા કરોડોના વિકાસના સપના બતાવી રહી છે, બીજી તરફ વિપક્ષના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમણે વેદના તો ટપકાવી છે, પરંતુ વેદના છે એ ક્યારે ઓછી થશે, લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તે પણ સવાલ છે. આ બધી ખેંચતાણ વચ્ચે વિસાવદરની જનતા છે ગંદકી અને ખાડાઓથી ક્યારે મુક્ત થશે તે સૌથી મોટો સવાલ છે. શું નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ ડાયરીઓ ખોલશે કે પછી પ્રજાની વેદનાનો અંત આવશે જ નહીં, તે સૌથી મોટો સવાલ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.